માતાજી જય શ્રી કૃષ્ણ હવને પણ વાત જાણે એમ છે, આજ તો રજા છે શનિવારની, પણ આખી નિશાળમાં બાળકોએ પોતપોતાની રીતે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ઝાડવા રોપ્યા છે. તો કોઈ ઝાડવાને કાંઈ નુકસાની નથી. અત્યારે મેં બધે આંટો માર્યો અને સરસ મજાનું જોયું, પણ નુકસાન શેને લીધે કહું તો નુકસાન શેને લીધે નથી. આ સીટી કેમેરા લાગી ગયા છે નિશાળમાં, એટલે કોઈ નુકસાન નથી થતું. નકર અમારી નિશાળમાં કાંઈ રહેતું નથી. કેમેરા લાગી ગયા ને નિશાળમાં, સીસીટીવી કેમેરા લાગી ગયા છે. તો કાંઈ ઝાડવાને કે કોઈ વસ્તુ પડી રહી હોય તો કોઈ ખોવાતી નથી, કોઈ લઈ જતું નથી. તો સરસ મજાની વસ્તુ અમારી એમને સલામત રીતે રહી શકે છે. નકર તો કાંઈક વસ્તુ બહાર ભૂલી ગયા હોય તો બીજે દી સવારમાં આવી ત્યાં વસ્તુ ન હોય. ચારે બાજુ નીસી વંડી અને કોને કહેવું ભાઈ કે આ લોકો લઈ ગયા, એમ લઈ ગયા પછી તો અમારે એટલું સુરક્ષા રીતે ઝાડવા ઉછરી રહ્યા છે. પણ વાતમાં એમ છે, યુટ્યુબ ચેનલમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ કરું તો આખો દી બન્યા રહેજો. સારો લાગે તો લાઈક કરવાનું તો તમે ભૂલતા જ નહીં. એટલે હા, એક વાત તો ભૂલાય જ ગઈ. આજ તો ગણપતિ સ્થાપના ઠેર ઠેર ગામડામાં ઘરે ઘરે હતી નહીં. આજથી 10 વર્ષ પહેલાં આ મુંબઈમાં હતું, કારણ કે ઓલા મરાઠા લોકો કદાચ આની ઉજવણી કરતા હતા સરસ મજાની. તો હવે ગામડામાં પણ આવી ગયા છે ગણપતિ મહારાજ. ઠેર ઠેર ઠેકાણે શ્રદ્ધાળુ ભાવિ ભક્તો પધરામણી કરે છે. 10 દિવસ, કોઈ 4 દિવસ, કોઈ 5 દિવસ. તો હમણાં હું આગળ ગામમાં આંટો મારું છું કે ભાઈ કેટલી જગ્યામાં ગણપતિ મહારાજે પધરામણી કરી છે. તો ગણપતિ મહારાજને આપણે ભાવ પહેલાં આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ કરીએ છીએ અને 2 હાથ જોડીને વિનંતી કરી કે હે ગણપતિ મહારાજ વિઘ્ન હરતા, લાંબી સૂંઢવાળા સરસ મજાના ગણપતિ મહારાજ. આમ તો છોટું કહું છું, પણ હવે ત્યારે તો બિરાજમાન ત્યાં હોય તો છોટું ન હોય, અત્યારે તો મોટા હોય ને, બરાબર ને ગણપતિ મહારાજ. તો હમણાં 2 હાથ જોડીને પગે લાગવા જઈ રહેશો ગણપતિ મહારાજને. પણ થોડી વાર પછી ક્યાંક પધરામણી 9-10 વાગ્યે કરે, અત્યારમાં હોય નહીં. પણ ભૂલાઈ ગયું હતું હાળું, કીધું આજ રજા શેની છે તો એક કંઈક 5 એમનું છે, પણ એ હવે બહુ ખબર નહીં. તારીખ એમ જોઉં ત્યારે ખબર પડે, આ જોવાનું નથી. સરસ મજાના સારા સમાચાર કહું ને, કહેતા હોય તો કહું. ભગવતીબેન અત્યારે દઈ ગયા, પણ મને સારું યાદ આવ્યું ને જતા રહ્યા. તો માના નેહડામાંથી માની દીકરીઓ જે તે સુરેન્દ્રનગર હાર્યા છે, તો એનાથી એક મંડળ આવે છે એનું લઈને. તો આપણું ગોપી મંડળ, 2 મંડળ ભેગા થાય. હો ભાગ્ય ધન્યવાદ દેવડી ગામને પાદરને માં ભગવતીના થાનેજીમાં આ 2 મંડળ ભેગા થતા હોય. ત્યાંથી રૂડું બીજું શું હોય. તો અમને બોલાવ્યા છે મંડળની ગોપીઓને. તો ભગવતીબેન સરસ મજાના સમાચાર દઈને ગયા, પણ હાળું ભૂલાઈ ગયું કે ભગવતી તમે સમાચાર દો છો તો લો હું થોડોક બ્લોગ બનાવી લઉં. પણ ગયા પછી કાંઈ વાંધો નહીં. આપણે 11 વાગ્યે ફરી મળીશું. બાલુબાપુની દીકરી તો માના વારસામાંથી દીકરીઓ છે જે ગઢવી સારણ્યું, એ તો આ દેવ્યું કહેવાય, હો જાગતી જોત્યું કહેવાય. આના તો વર્ણન ન કરીએ છીએ, પણ કરીએ છીએ. તો આવે છે સુરેન્દ્રનગરથી. લ્યો આપણે બધા મળશે ત્યારે પછી આપણે બ્લોક ઉતારીશું. લ્યો સરસ. મેં હમણાં થોડી વાર પહેલાં ફોનમાં કીધું હતું કે નીતાબેન સુરેન્દ્રનગરથી આવવાના છે. માના સંતાનો ગણાય કહેવાય તો. અને આજે ભોળાનાથ છે એ માના હસ્તક જ બેઠેલા છે, તો એના અભિષેક કરવા માટેનું આ મંડળ ગોપી મંડળ આવ્યું છે. તો અમારું ગોપી મંડળ ને બીજું છે એ આ બીજું ગોપી મંડળ. તો મંડળમાં મંડળ મિલાવે તો ભાઈ ક્યાં વાત છે ભાઈ, કેટલું સરસ મજાનું થાય. તો મંડળ ને મંડળ મિલાવના પડેગા. તો સરસ મજાના આજે આપણે સહી નીતાબેન છે ને બાલુબાપુની દીકરી છે, સુરેન્દ્રનગરથી મંડળ લઈને આવ્યા છે. અને અમારું ગ્રુપ તો ભાઈ ખેતી મજૂરી વાળું છે, તો થોડી લેટ થાય પણ આવશે ખરા. સારું લાગ્યું હોય ને તો સબસ્ક્રાઇબ કરજો અને બીજું લાઈક કરજો. તો પણ હવે પાવી ભોર થઈ ગઈ તો બોલવાના શબ્દ મારી પાસે રહ્યા નહીં. તો મારે હું બોલું એમ થઈ ગયું કે આ માતાજીના નેહડામાં તો માતાજી જાગતી જોગણ્યું કહેવાય, અને આ બધા દેવી પુત્રમાં ગણાય. માતાજી નેહડે ભાઈ હું ખોટ હોય. આમ તો કહેવાય તો માના સોર એટલે માવડિયું જ બધું ગણાય. સરસ મજાનું. આ તો માના નેહડામાં તો ભાઈમાં હોય ભલે, માના સ્થાનજ્યમાં તો હો ગુણગાન ગાઈને હો માતાજીની લીલા. તો આ માની લીલા કહેવાય, ભગવતીની
મહેરબાની હોય તો આપણને આ આયુના અને આ માવડીઓના દર્શન થાય. નકર તો અમારે તો અત્યારે ખેતીવાડી ખેતમજૂરીવાળા બેન હોય ક્યાં મળવાના, પણ એક એક કરતાં આગળ એ ભેગ્યું થઈ જાય. અડધી કલાકમાં તમે જોવો ખરા અમારું ગ્રુપ 90 બેનોનું છે, પણ આમાંથી આડાવડા વયા ગયા હોય ખેતમજૂરીમાં ક્યાં બિચારા મળે. અત્યારે ઘરે બારે કોક રહ્યા હોય આવશે, પણ વાંધો નહીં. આ મંડળ અમે કાંઈ ઘટે નહીં. ભગવાન કૃષ્ણ આમાં બિરાજમાન હશે ક્યાંક આડોળો તો એ બપોરે મળી જાય. કાંઈ ભગવતી બેન આવી ગયા ક્યારના બિચારા દોડીને થાકી ગયા. હમણાં જ કહેતી હતી લે આ બેન અમારી ગોપી મંડળ એક કેડે હું કહેતી હતી ને આમ આવી ગયા કે નહીં? હાસું કહેજો. જો અને આ તો માના સંતાનો માના બાળકો કહેવાય, માના નેહડામાં. પણ જો ને જાનલ તું જાનલ જોગણીને માડી જપુતી હારો જાપ સમરે થઈ જાય સાબદી એ અમારી દેરડી ને વાળી જાનલ. પણ જો ને માં કહેતા ને મને હાથે નાનપણ સાંભળે પછી મોટપની મજા એ અમને કડવી ને લાગે કાગડા. લ્યો અત્યારે બસ આટલું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આ તો માના થાને જેમાં માના બાળકો એટલે અમે તેમ માની કા આપને જાગતી જોઈતી ના બધા એવા ભાવ હોય એટલે અમને બધાને અત્યારે મેળા કરાવ્યા. નકર તો ને ક્યાંય હાલ તો રજા અપાઈ દીધી સરકારી હો. આમાં કાંઈ ઘટે નહીં. લ્યો કાશીમાં કલુઆઈની જય બોલાય છે. આમ કાશીમાં ત્યાં ગયા હતા જાત્રા. એટલા બધા ભક્ત હતા એમ શંકરના, બહુ જ મોટા ભક્ત. સત્યાય ભૂતાનાં પ્રભવે નમો નમો પ્રજાનાં પતયે નમો નમો વિશ્વસપતયે મહંતાં પતયે નમો નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભૂતનં સર્વલોકેકનાથં કપૂર. એમાં કપૂર છે જુઓ, સળગાવી સારં ભુજગેન્દ્રઃ સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નિમંગલં ભગવાન વિષ્ણુ મંગલં પુંડરીકાક્ષો મંગલાયોતનો સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણાય નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. હવે તો પાણી લ્યો, પાણી આપો. મળી અમે તમારા છોરું કેવાય તું છો અમારો નીનો
આશા ઘણી બેડી વાળી અમને તમારી આશા ઘણી અમે તમારા મારી સ્વરૂપે તો આયુના નેહડાની પરિષદી નીતાબેન સુરેન્દ્રનગરથી 65 માણાનું રસોડું તૈયાર કરીને લાવ્યા હતા અને 65નું મંડળ મારા ગોપી મંડળ ભળી ગયું પણ મારી ભગવતીએ લાજ રાખી દીધી કે અહીંથી આ દેવુના દરબારમાંથી આ ગોપી મંડળ જાય નહીં એટલે માએ હે પૂરી દીધી અને 65 માણાના રસોડામાં હવા ભાવિ ભક્તોએ પરિષદ લીધો આ આયુના નેહડા આમાં કાંઈ ઘટે હે મારી ભગવતીને ખોટ હોય ને ઘટે તો આમાં અમારે ખોટ ન હોય મારી ભગવતી હવની લાજ રાખી આવી લાજ રાખી અને મારી રાખતા આવ્યા સારા 300 વર્ષની કહાની છે મારી ભગવતીની અને મીઠી અમીના સાટણા નાખી સરસ મજાએ ગોપી મંડળને વધામણા કરી અને પ્રેમથી પરિષદ લેવાડી દીધામાં હું ઘટે સરસ મજાના થેપલા અને આ જોગણીઓના હાથના બનાવેલા અમે કેદી ખાવાના હતા સરસ મજાના પરિષદ લીધા અને ભાવ વિભોર થઈ ગયા હું બોલું શબ્દ હું મારી પાસે શબ્દ ખૂટી ગયા માતાજીના અને અમારે નીતાબેનના હાથના થેપલા અમે કેદી ખાત આ અમારે નીતાબેન હો આયુના નેરડામાં ઉછરેલા એમાં કાંઈ ખોટ ન હોય અને આથેમી ન હોય તે કોને આથેમી હોય હે ભાઈ તો લ્યો અત્યારે બસ આટલું ફરી મળ્યા બીજા વિડીયો લ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ.